નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ગુજરાતમાં વિવિધ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી આવેલી છે, જેની આપણે આગળ વાત કરીશું। બરાબર છે। બધી જ માહિતી આપતા પહેલા જો તમે આ વિડીયોમાં નવા હોય તો આ ફેસબુક આઈડીને ફોલો કરી લેજો, જેથી કરીને મારા આવા ભરતીને લગતા વિડીયો તમારામાં જલ્દી પહોંચી શકે। તો કરીએ વાત મિત્રો કે રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી આવેલી છે। કઈ કઈ યુનિવર્સિટીમાં ભરતીઓ આવેલી છે તેની હું અહીં વાત કરું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આણંદ, બરાબર, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી આવેલું છે અને સરદાર કૃષિનગર દાંતીવાડા, બરાબર, આ ચાર યુનિવર્સિટીઓ છે, કૃષિ યુનિવર્સિટીઓ કે જ્યાં ભરતી બહાર પાડવામાં આવેલી છે। ભરતી કઈ છે તો ભરતી છે જુનિયર ક્લાર્ક, બરાબર છે, મીન્સ જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની ભરતી બહાર પાડવામાં આવેલી છે। અહીં તમને વેબસાઇટ આપવામાં આવેલી છે www.aau.in તેમજ www.ju.in અથવા www.anau.in અને છેલ્લી જે વેબસાઇટ છે www.sdau.education.in। તો આ વેબસાઇટમાં ગમે તે વેબસાઇટ તમે સર્ચ કરીને આ ફોર્મ ભરવાનું રહેશે। જોઈએ બીજી માહિતી તો અહીંયા તમને પગાર ધોરણ પણ જણાવવામાં આવેલું છે કે કેટલું પગાર ધોરણ રહેશે, બરાબર। તમે નોકરીમાં લાગો તો જગ્યા તો 5 વર્ષ માટે ફિક્સ પગાર, બરાબર, કેટલો છે 26,000 રૂપિયા આપેલો છે। ત્યારબાદ અહીં જો કે સરકારના ધારાધોરણો અનુસાર 63,200 સુધી તમારો પગાર વધવા પાત્ર છે, બરાબર છે। જોઈએ હવે આગળ મહત્વની માહિતી તો એક આ મહત્વની માહિતી છે કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો, બરાબર। 15/7/2025 15/7/2025 થી આના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને છેલ્લી ડેટ આપણને આપેલી છે 11 ઓગસ્ટ, બરાબર। તો સમય મર્યાદાને ધ્યાનમાં રાખજો મિત્રો અને તમારા ફોર્મ ભરવાના રહેશે, બરાબર। હવે લાયકાતને જોઈએ આપણે કે કોણ ફોર્મ ભરી શકે છે, બરાબર છે। તો વધારાની માહિતી જોઈએ તેની પહેલા આપણે એ જોઈ લઈએ કે કેટલી જગ્યાઓ કઈ કૃષિ યુનિવર્સિટીમાં ફાળવવામાં આવેલી છે। તો અહીંયા જોઈએ મિત્રો કે ટોટલ જગ્યાઓ કેટલી છે તો કુલ જગ્યાઓ અહીંયા આણંદ કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો 73 કુલ જગ્યાઓ અહીંયા છે। તેમજ બિન અનામતમાં અહીંયા અલગ અલગ કેટેગરી મુજબ જગ્યાઓ ફાળવવામાં આવી છે। જેમ જોઈ બિન અનામતમાં 37 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળામાં 6 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 16 જેટલી જગ્યાઓ છે, અનુસૂચિત જાતિમાં 3 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિમાં 11 છે, બિન અનામતમાં 12 છે, આર્થિક રીતે નબળામાં 1 છે, શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે પણ અહીંયા છે। પરંતુ અહીં જોજો મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ બધી જે છે કક્ષાવાર જગ્યાઓ એ પુરુષો માટે છે અને આ બાજુ જે છે એ મહિલાઓ માટે છે। અને લાસ્ટમાં તમે જોઈ શકો છો કે દિવ્યાંગ જે મિત્રો હોય તે પણ અહીં ફોર્મ ભરી શકે છે, એમના માટે પણ અહીંયા અનામત રાખવામાં આવેલી છે, બરાબર છે। હવે તેવી જ રીતે આપણે આણંદ જોયું, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા। તો મિત્રો વિડીયો પોઝ કરીને તમે બધી જ માહિતી વાંચી શકો છો। જોઈએ આગળ વર્ગ 3 છે, બરાબર, ભરતી યાદ રાખજો મિત્રો। આગળ જોઈએ અંદર દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અહીંયા જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની ભરતી બહાર પાડવામાં આવી છે અને એની જે માન્ય સર્ટિફિકેટ આપેલા છે, બરાબર છે, તે તમારે વાંચી લેવાના રહેશે। અહીંયા દિવ્યાંગજન ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ આપવામાં આવેલી છે। જોઈએ આપણે નીચે માજી સૈનિક ઉમેદવારો માટે પણ સૂચના આપેલી છે, વિડીયો પોઝ કરીને તમે બધું વાંચી શકો છો। મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા અગત્યની સૂચનાઓ આપેલી છે મિત્રો, જે તમારે વાંચવાની રહેશે, બરાબર છે। અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીં સામાન્ય વહીવટ, આ ત્રીજા નંબરનું જે છે કે સામાન્ય વહીવટ વિભાગ, બરાબર, 22/1997 ના પરિપત્ર ક્રમાંક, બરાબર। તો શું કીધું છે નિયમો અનુસાર વિધવા જે ઉમેદવાર હોય, મહિલા ઉમેદવાર, તેમના માટે અહીંયા અગ્રતા આપવામાં આવેલી છે, બરાબર। કેવી રીતે અગ્રતા તો લેખિત કસોટીમાં મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે। આ તમારે ધ્યાનમાં લેખિત જે કસોટી હોય તેમાં મેળવેલ ગુણના 5% ગુણ જે વિધવા મહિલા ઉમેદવાર હોય તેમને ઉમેરી આપવામાં આવશે। પરંતુ અહીંયા એવું કીધું કે જો નિમણૂક સમય પુનઃલગ્ન કરેલા હોય ન હોવા જોઈએ, બરાબર, જે પુનઃલગ્ન કરેલા હશે નિમણૂક સમયે
તો તેમને આ નો લાભ મળશે નહીં. બરાબર છે, તો આ ધ્યાન રાખવાનું છે. રાષ્ટ્રીયતા આપણે ખબર છે કે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મૂર્તિ સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967 નિયમ 7ની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. આ તો બધાએ આપણે લાગુ પડતું હોય છે. અહીંયા વય મર્યાદા આપવામાં આવેલી છે. આ એક મહત્વનો મુદ્દો છે કે કેટલા ઉંમર સુધીના વ્યક્તિઓ મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે છે. બરાબર, તો ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એ ગણવામાં આવશે. એટલે કે છેલ્લી તારીખ 11 ઓગસ્ટ છે આપણે, બરાબર, તો એ તારીખ અહીંયા ગણવામાં આવશે. એટલે કે જો તારીખ 11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં, બરાબર, આ તારીખે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બરાબર છે, આ એનું ક્રાઇટેરિયા છે વય મર્યાદાનું, જે દરેકને ધ્યાનમાં લેવાના છે. બીજું અહીંયા કે ઘણી છૂટછાટ પણ આપવામાં આવે છે. અહીંયા જોઈ લો કે કઈ કેટેગરીમાં કેટલી છૂટછાટ છે. તો અહીંયા કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવેલી છે. સામાન્ય કેટેગરી મહિલા એટલે કે જનરલ વાળાને સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને છૂટછાટ કેટલી છે? તો 5 વર્ષ છે. બરાબર, 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષ છે. તેમજ અનામત કેટેગરી મહિલાઓ 5 વર્ષ 5 તો 10 વર્ષ આપવામાં આવેલી છે. એટલે કે તમારી ઉંમર થઈ જતી હોય છતાં પણ તમારે હજુ ફોર્મ ભરવું હોય તો આ કેટેગરીમાં જે લાગતા હોય એમને વધારાની છૂટછાટ આપવામાં આવે છે, જેથી કરીને ફોર્મ ભરી શકે છે. બરાબર છે, તો આ તમારે એકવાર જોઈ લેવાનું છે, વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. બરાબર છે, ચલો જોઈએ નીચે. હવે મેન મુદ્દો છે શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાત એ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર છે, કે જે તૈયારી હોય બધાને, પરંતુ અહીંયા અમુક ધોરણ પાસ કરેલા હોવા જોઈએ જેથી કરીને ફોર્મ ભરી શકાય. તો આ જુનિયર ક્લાર્ક વર્ગ 3ની જે ભરતી છે એની શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ માંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરે તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે સાદી ભાષામાં કહું તો ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ. બરાબર, કોલેજ પાસ ઉમેદવારો મિત્રો આ ફોર્મ ભરાવી શકે છે. બરાબર છે. બીજું છે કે ગુજરાત મૂર્તિ વર્ગીકરણ અને ભરતી નિયમ 1967 ઠરાવ પ્રમાણે કમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. એટલે કે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ અહીંયા આગળ જોઈએ. ફોર્મ ભરતી કરીને કમ્પ્યુટરનું સર્ટિફિકેટ નહીં માંગતા, એટલે કે નામ મૂકો તો પણ ચાલશે, પરંતુ જો તમે બધી પરીક્ષાઓ પાસ કરો તો પ્રિલિમ મેન્સ અને ત્યારબાદ તમારું જ્યારે સિલેક્શન થાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમારે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ત્યાં સુધી તમારે લાવવાનું રહેશે. બરાબર, ઉમેદવાર ગુજરાતી ભાષા આવડવી જોઈએ, હિન્દી આવડવી જોઈએ અથવા બંને ભાષા આવડવી જોઈએ. બરાબર, આ ધ્યાન રાખજો. જોઈએ તો આગળ બીજી માહિતી. તો અહીંયા અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટેની જે સૂચનાઓ છે. બરાબર, આ તમારે શું કરવાનું છે કે વિડીયો પોસ્ટ કરીને વાંચી જવાનું છે. બધું સમજાવવા જઈશ તો ઘણો લાંબો વિડીયો થશે, માટે તમારે આ વાંચી લેવાનું રહેશે. હવે નીચે જોઈએ બીજી મહત્વની માહિતી જઈશું આપણે. અહીંયા કોમ્પ્યુટરની જાણકારી. બરાબર, એની કઈ સર્ટિફિકેટ કયું માન્ય ગણાશે તે તમામ અહીંયા તમને માહિતી તે મુજબ તમારે કમ્પ્યુટરની જાણકારી ધરાવતું સર્ટિફિકેટ લાવવાનું રહેશે. બરાબર, હવે પગાર ધોરણની વાત કરીએ છીએ તે આપણે જોઈ લીધું. બરાબર, કે 5 વર્ષ માટે ફિક્સ પગાર હોય છે. બરાબર, ત્યારબાદ સરકારના ધારાધોરણો અનુસાર પગારમાં વધારો જોવા મળે છે. હવે કોઈ પણ ભરતી હોય એની ફી રહેલી હોય મિત્રો, ફી વગર ફોર્મ ભરાય નહીં. અહીંયા અલગ અલગ કેટેગરીને અલગ અલગ ફી ચૂકવવાની રહેશે. બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા, બરાબર, એટલે કે જનરલ જે ઉમેદવારો હોય મિત્રો હોય તેમને 1000 રૂપિયા ફી અહીંયા ચૂકવવાની છે, પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ, એટલે કે બેંકમાં જે ટ્રાન્ઝેક્શન કરે તો એના 2-3 રૂપિયા જે ચાર્જીસ હોય એ તમારે ચૂકવવાનો રહેશે. બરાબર, અનામત વર્ગના ઉમેદવાર તેમજ મહિલા ઉમેદવારો માટે એટલે કે જે ઈડબ્લ્યુએસ છે, એસસી એસટી અને ઓબીસી તેમને 250 રૂપિયા ફી અહીંયા આપવા પડશે. બરાબર, જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે લાસ્ટ સ્ટેપ હોય છે ફી ચૂકવવાનું. બરાબર, અને પ્લસ બેંક ચાર્જીસ એટલે 250 એટલે 2-3 રૂપિયા વધારે હોય, એનાથી વધતા નથી. બરાબર, હવે દિવ્યાંગ જે ઉમેદવારો છે એમના માટે પણ 250 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન છે, અને માજી સૈનિક છે તેમના માટે
કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી. બરાબર, ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે. તેના માટે મેં કીધું એમ કે અહીંયા www.aau આ 4 જે વેબસાઇટો આપવામાં આવેલી છે તમે તેના પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. તેમજ ફોર્મમાં શું શું વિગતો માંગશે હું તમને બીજો વિડીયો બનાવીને સમજાવીશ. બરાબર, અત્યારે આપણે મહત્વની માહિતી પર ધ્યાન આપીશું. બરાબર છે. પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે? આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પરીક્ષા પદ્ધતિ કેવી હશે. ફોર્મ ભર્યા પછી પરીક્ષા હોય. બરાબર, અહીં આ પ્રથમ તબક્કો છે પરીક્ષા, એટલે કે પરીક્ષા એક પેપરમાં પૂરી થવાની નથી. બરાબર, તો પ્રથમ તબક્કો અહીંયા તો જોજો કે CBRT બરાબર પદ્ધતિ છે, ઓનલાઈન માધ્યમથી પરીક્ષા તમારે લેવામાં આવશે. અહીંયા એવું કીધું છે OMR અથવા CBRT પદ્ધતિ નક્કી કરેલું નથી હતું. બરાબર, અને સિલેબસમાં શું હશે તો રીઝનિંગ હશે. બરાબર, રીઝનિંગ કેટલા માર્ક્સ તો 40 માર્કનું રીઝનિંગ. જોઈ શકો છો એરર ક્વોન્ટિટેટિવ અને એપ્ટિટ્યુડ એ પણ 30 માર્કનું હશે. ઇંગ્લિશ 15 માર્ક્સનું પૂછાશે, ગુજરાતી 15 માર્ક્સ, ટોટલ માર્ક્સ તો 100 માર્ક્સ. બરાબર, 100 માર્ક્સનું તમારે પેપર અહીંયા આપવાનું રહેશે. બરાબર, જોઈએ બીજી નીચે માહિતી. તો અહીંયા બીજી એક ઇમ્પોર્ટન્ટ માહિતી એ પણ છે કે 100 ગુણનું પેપર રહેશે, એ આપણે જોયું ઉપર, અને પ્રશ્ન દીઠ 1 ગુણ રહેશે. 100 માર્ક્સનું પેપર, તેમજ સમયગાળો તો 100 માર્ક્સનું પેપર 1 કલાકમાં તમારે પૂરું કરવાનું રહેશે. અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે. બરાબર, કે તમારો ખોટો પ્રશ્ન પડે તો 0.25 માર્ક્સ કપાશે. બરાબર છે. તેમજ પ્રત્યેક ખાલી છોડેલી જવાબ દીઠ 0.25 ગુણ આપવામાં આવશે. મતલબ કે 4 ઓપ્શન જે આપેલા હોય, બરાબર, 5 આપવામાં આવશે, એક ઓપ્શન પણ હશે. તો તમારે શું કરવાનું છે કે આ કોઈ પણ પ્રશ્નમાં જે તમે કોરું છોડી દેશો તો એ પણ ખોટો ગણવામાં આવશે અને તેના પર 0.25 ગુણ આપવામાં આવશે. બરાબર, અને એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ હોય છે કે ચેક કરેલ હોય તો પણ તમારો એક ખોટો પ્રશ્ન ગણાય અને તેના માટે પણ તમારે 0.25 ગુણ આપવામાં આવશે. બરાબર છે. એટલે આ પરીક્ષાને લગતી આ બાબતો ધ્યાનમાં રાખવાની, જેથી કરીને પરીક્ષા વખતે તમારે કોઈ પરેશાની થાય નહીં. બરાબર છે. ચલો હવે નીચે જોઈએ. હવે અહીંયા આગળ જો કે આ છે મુખ્ય પરીક્ષા. બરાબર છે. મતલબ કે આપણે જે પહેલા જોયું એ પહેલું પેપર હતું પ્રથમ તબક્કો, એટલે કે પ્રિલિમ પરીક્ષા હતી. આ મેઇન્સ પરીક્ષા છે. મેઇન્સમાં શું કીધું છે તો ઓપ્ટિકલ માર્કિંગ રીડિંગ, બરાબર, એટલે કે OMR અથવા કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ CBRT આપણે જે કહીએ છીએ તે. બરાબર, તો અહીં જોઈ લઈએ અહીં શું માર્કું છે. તો ગુજરાતી જે છે મેઇન્સમાં એ 20 માર્કનું પૂછાશે. ત્યારબાદ ઇંગ્લિશ 20 માર્ક્સનું, પોલિટી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કેટલા માર્ક્સનું છે 30 માર્કનું છે. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ બધું ત્રણે ત્રણ મળીને 30 માર્કનું પૂછાશે. ત્યારબાદ ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી કેટલું 30 માર્કનું. કરંટ અફેર પૂછવાનું છે અને એની સાથે કરંટ અફેરમાં જે રિઝનિંગને જે લખતા હોય તેને મળીને કુલ 30 માર્ક્સ છે. અને રીઝનિંગ કેટલા માર્ક 40 માર્ક. તો 200 માર્ક્સનું પેપર છે આપણું મુખ્ય પરીક્ષા. યાદ રાખજો. બરાબર, પ્રથમ પરીક્ષા 100 અને બીજું 200 માર્ક્સનું પેપર રહેશે. હવે જોઈએ કે 200 માર્ક્સનું પેપર અને 120 મિનિટમાં આપણે પૂરું કરવાનું રહેશે. બરાબર, એટલે કે 2 કલાકનો સમયગાળો છે. 200 ગુણનું પેપર છે. પ્રત્યેક ખોટા ગુણ દીઠ 0.25 કાપવામાં આવશે, એ આપણે જોયું છે. બરાબર, તો આ યાદ રાખવાનું છે કે બીજું પેપર 200 માર્ક્સનું અને 2 કલાકનું રહેશે. બરાબર, અને પેપર આપણે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતો. બરાબર, MCQ જ રહેશે 200 માર્ક્સનું. જોઈએ હવે નીચે અરજી કરવાની રીત અહીંયા આપવામાં આવેલી છે. બરાબર, હવે મેન સૂચના છે આ કે સ્પોર્ટ્સ પર્સન, બરાબર, જે પણ રમત ગમતમાં રસ ધરાવતા હોય અને આગળ રમી ચૂકેલા હોય, પરંતુ અહીંયા 3 લેવલ ગણવામાં આવે છે. યુનિવર્સિટી લેવલ એટલે કે ઇન્ટર યુનિવર્સિટી, સ્ટેટ અને નેશનલ લેવલના જે બી બધા સર્ટિફિકેટ હોય તેના વધારાના અહીં માર્ક્સ મળવા પાત્ર છે. બરાબર, એટલે કે એથ્લેટિક રમતો હોય અહીં તમે જોઈ શકો છો. બરાબર, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અને અખિલ ભારતીય સંઘ દ્વારા જે પણ સ્પર્ધા યોજાય છે તેમાં જેમણે ભાગ લીધો અને સર્ટિફિકેટ ધરાવતો હોય તો એમને એક્સ્ટ્રા 5 ગુણ ઉમેરવામાં આવે છે. બરાબર, તો સ્પોર્ટ્સ પર્સન માટે એક આ ઇમ્પોર્ટન્ટ બાબત છે. બરાબર, તો એ રીતના છે. તો યાદ રાખજો મિત્રો કે છેલ્લી તારીખ છે 11 ઓગસ્ટ. અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે. જેમને
કોલેજ પાસ કરી હોય તો તમામ ઉમેદવાર મિત્રો આ ફોર્મ ભરી શકે છે. બરાબર. હવે ફોર્મ કેવી રીતે ભરાશે તેનો નેક્સ્ટ વિડીયો હું અપલોડ કરીશ. બરાબર છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.